દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા સુરતના એક કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને નિવેદન બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોની તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં ઘણી બધી વખત જ્યારે સરકારી અધિકારી કર્મચારીને લોકો કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, ત્યારે માયાભાઈ આહિરે કહ્યું લોકો પણ કૂપનના રાશન ખાતા હોય છે। આ પ્રકારનું તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને લોકોની તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં લોકો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પર બરોબરના વરસ્યા છે અને ટેક્સ વિશેની માહિતી આપી છે। કહ્યું છે કે અમે કેટલું ટેક્સ ભરીએ છીએ તમને ગણાવીએ। અને આના સંદર્ભમાં હવે એડવોકેટ મેહુલ બોગરાની પણ આ વિવાદમાં એન્ટ્રી થઈ છે, જેઓ માયાભાઈ આહિર પર બરોબરના રોષે ભરાયા છે અને કહ્યું છે કે जनता શું ટેક્સના પૈસા ભરે છે, તમને શું ખબર? તમે તો માત્ર સરકારની ભક્તિમાં વ્યસ્ત છો, અધિકારીઓની વાહવાહી કરી રહ્યા છો, પણ આજે જનતા જે ટેક્સ ભરે છે તેમને સમજાવીએ। પહેલા સાંભળો શું કહી રહ્યા છે એડવોકેટ મેહુલ બોગરા। એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે, એ આ મોદી સરકારે સાબિત કર્યું। બોલવા સિવાય બીજો ધંધો નથી, પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે। 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે, જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા। એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે। એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે। તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય, બધું એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ। પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળા નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો આમાં શું છે ટેક્સની પછી મગજમારી રહી ને। એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે। અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો, એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ। વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો તમારી જ ભાષામાં કહું છું કે મૂંગા મરો। મૂંગા રહેશો ને તોય અમને એટલીસ્ટ ડિમોટિવેશન તો નહીં મળે, એટલીસ્ટ સિસ્ટમ સામે લડવાનો અમને જોશ તો મળશે જ। પાછા આ ભાઈ કેવા છે, આમના દીકરી હમણાં હાર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને દીકરાને ઇલેક્શન લડવાનો, આવનાર ઇલેક્શન લડવા માટે બેઝ તૈયાર કરે છે। હવે જયારે હાથ જોડીને વોટ માંગવા આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે કૂપનના ઘઉં ખાનાર છીએ, આપણે વોટ કોને આપવા, અને આમને યાદ દેવડાવવું પડશે આપણે કે જે કૂપનના ઘઉં ખાવા વાળા તમને ખંભે બેસાડીને આસમાન દેખાડે છે ને એ તમને જમીન ઉપર રહીને તારાય દેખાડી શકે। એ તાકાત આપણે દર્શાવવાની છે। અને અમને એક વસ્તુ કહેવાની છે, 2030 પછી આ જે તમારો ધંધો છે ને એ ધંધો હકેલાઈ જવાનો છે। 2030 સુધી તમારે જે કરવું હોય એ કરી લો, પછી તમને સિલેક્ટેડ ડાયરા નથી મળવાના, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે। એટલે તમે જે ધર્મ ફંડ ફાળા ગાયુના નામે જે ડાયરાઓ કરી અને જે ચરી ખાવ છો ને એ ચરી ખાવ। જે વિરોધ કરવા વાળા છે ને એને સમર્થન ના આપો તો કાંઈ નહીં, પરંતુ એમને એમની સાથે લડવા દો। જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ। જી આપણે સાંભળ્યા એડવોકેટ મેહુલ બોગરાને। તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, તેમણે માયાભાઈ આહિર પર વળતો પ્રહાર કર્યો છે, તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ઘણી બધી વખત અધિકારીઓને સરકારને ખુશ કરવા માટે લોક સાહિત્યકાર છે તે જાહેર મંચ પરથી બફાટ કરી દેતા હોય છે અને ત્યારબાદ તેમને તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે, વિરોધ પણ થતો તેમનો હોય છે અને આવી જ રીતે હવે ફરી એકવાર માયાભાઈ આહિર વિવાદમાં સપડાયા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।